ખેડૂતો માટે આનંદો આ વખતે 105% જેટલો વરસાદ પડી શકે। ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। આ વખતે વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। માંગ્યા કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે વર્ષ 2025ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે। કેન્દ્રીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે। 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે। અનુમાનમાં 5% વધઘટ સંભવ છે। અલ્નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે। આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ। ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર છે। ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે। સમગ્ર દેશમાં માત્ર તમિલનાડુ, લદ્દાખ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ। બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમના કહેવા પ્રમાણે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 96થી 106% વરસાદ પડી શકે। આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે। ગુજરાતમાં 98થી 106% વરસાદની શક્યતા છે। આ તરફ ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। 4 જિલ્લામાં હીટવેવની આગાહી। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે। હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે। 15થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે। એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે। આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે। 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 17 एप्रैल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે। 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની માંગ વધતા બરફની માર્કેટમાં પણ ગરમાવો। રાજ્યમાં ગરમી તાંડવ મચે।